તો રાજકોટમાં હવે ગેંગવોરના આરોપીઓની ખેર નહીં। આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર હવે બુલડોઝર ફરશે। તો મુર્ગા ગેંગ અને પેંડા ગેંગના કુખ્યાતો સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે। જૂના ગુનામાં જામીન કેન્સલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તો હવે જે આ ગેંગના લોકો છે તેમના જે ગેરકાયદેસર મકાનો છે તેમના પર બુલડોઝર ફરશે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। ગેંગ વોરના જે આરોપીઓ છે તેમના ઘર પર હવે બુલડોઝર ફરવાનું છે, શું અપડેટ? ચોક્કસ વાત કરવામાં આવે તો 29 ઓક્ટોબર રોજ રાત્રિના 3:30 વાગ્યા આસપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મંગળા રોડ આવેલો છે, આ મંગળા રોડ ઉપર પ્રગતિ હોસ્પિટલ પાસે જાહેર રોડ ઉપર બે ગેંગ વચ્ચે ફાયરિંગનો બનાવ છે તે બન્યો હતો। ફાયરિંગના બનાવમાં બંને ગેંગ સામેલ હોવાથી કોઈ પણ પક્ષ દ્વારા છે તે પોલીસને જાણ કરવામાં નહોતી આવી। જો કે પોલીસે સ્વયં સંજ્ઞાન લઈને સરકાર તરફે ફરિયાદ છે તે દાખલ કરી છે। હત્યાના પ્રયાસ તેમજ આર્મ્સ એક્ટ અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો 5 આરોપીઓની વિધિવત રીતે ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે કે અન્ય 3 આરોપીઓને છે તે ડિટેઇન કરવામાં આવ્યા છે। આમ કુલ 8 આરોપીઓ છે તે પોલીસના સકંજામાં છે। પોલીસ દ્વારા હાલ રિકન્સ્ટ્રક્શનની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ કે છેલ્લા 1 વર્ષની અંદર આ લોકો 3 વખત છે તે સામસામા પક્ષે ફાયરિંગ કરી ચૂક્યા છે। ત્યારે તમામ વ્યક્તિઓ વિરુદ્ધ છે તે ગુજસી ટોકની કાયદા હેઠળ ગુનો છે તે દાખલ કરવામાં આવશે। સાથોસાથ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો છે તેને પણ તોડી પાડવામાં આવશે। સાથોસાથ અન્ય જે જૂના ગુનામાં આરોપીઓ જે જામીન ઉપર હાલ છે તે તમામના જામીન કેન્સલેશનની પ્રક્રિયા પણ છે તે હાથ ધરવામાં આવશે। સાથોસાથ અત્યાર સુધીમાં છેલ્લા 10 મહિનામાં આ બંને ગેંગના સભ્યો છે તે 3 વખત એકબીજા ઉપર ફાયરિંગ કરી ચૂક્યા છે। ત્યારે આરોપીઓ છે તે ગેરકાયદેસર હથિયાર ક્યાંથી મેળવ્યા હતા અને કોની પાસેથી લાવતા હતા તે તમામ મામલે પણ તપાસ હાથ ધરવામાં આવશે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સાબરકાંઠામાં રિક્ષા ચાલકને માર મારી લૂંટ આચરવામાં આવી છે। મુસાફરો તેમજ સાગરીતોએ લૂંટ આચરી। 2 મુસાફરો રિક્ષામાં બેસાડી લઈ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના સર્જાઈ હતી। 2 મુસાફરોના 4 સાગરીત ગોરલ રોડ પર પહોંચી રિક્ષા ચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો। તો રિક્ષા ચાલક પાસેથી 90,000 લૂંટી તમામ લોકો ફરાર થઈ ગયા હતા। રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। જૂનાગઢના માંગરોળમાં સોનાની દુકાનમાં ચોરી કરવામાં આવી। મેઇન બજારમાં એસપી જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો। દિન દહાડે 18 ગ્રામના 1.97 લાખના ઘરેણાની ચોરી કરવામાં આવી। વેપારીની નજર ચૂકવી ચોરીને અંજામ આપવામાં આવ્યો। તો ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ચોરી કરનાર શખ્સ અન્ય દુકાનમાં ગયો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો ચોરી કરી અન્ય શખ્સ સાથે ચોર બાઇક પર ફરાર થયો। સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। વડોદરાના કરજણ પાસે 2 અકસ્માત સર્જાયા છે। અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે। દિવસભર વરસેલા વરસાદને લઈ અકસ્માતની વણઝાર જોવા મળી। ગણપતપુરા ગામ પાસે બંધ પડેલ ટ્રકમાં બાઇક અને છોટા હાથી ટેમ્પો ભટકાયા હતા। તો બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। ટેમ્પો ચાલક ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયો છે। તો બીજી તરફ નેહા 48 પર નેશનલ હાઈવે 48 પર લાકોદરા પાસે અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું છે। વાવ થરાદના દિયોદરમાં માલગાડી ટ્રેનના ડબ્બા અલગ થયા અને પાલનપુરથી ભુજ કન્ટેનર ભરીને જઈ રહેલી માલવાહક ટ્રેનના ડબ્બા અચાનક વચ્ચેથી અલગ થઈ ગયા હતા। તો ચાલકે સતર્કતા દાખવી ટ્રેન રોકી દીધી હતી। રેલવેના ટેકનિકલ સ્ટાફે ડબ્બાઓને ફરીથી જોડી ટ્રેન રવાના કરી હતી। તો ધનકવાડા રેલવે ફાટક નંબર 54 પાસેની આ ઘટના સામે આવી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો જે ટ્રેનના ડબ્બા હતા તે અલગ થઈ ગયા હતા અને તે પ્રકારની આ ઘટના સામે આવી હતી। તે દિયોદરની આ ઘટના કે જ્યાં માલગાડી ટ્રેનના ડબ્બા અલગ થઈ ગયા હતા, ત્યારબાદ તેને ફરી એકવાર કાર્યરત કરવામાં આવી હતી। ટેકનિકલ ખામીના